કિંજલ રબારી અને અશોક ચૌધરી 24 કલાકની અંદર જો પાછા નહીં આવે, સરેન્ડર નહીં કરે તો રબારી સમાજના લોકો આવશે મેદાનની અંદર. યુવા સંગઠનો હોય કે પછી રબારી સમાજના લોકો છે, એ કંઈક ને કંઈક મેદાનમાં ઉતરવાની ખુલ્લેઆમ ચેતવણી આપી દીધી છે. કિંજલ રબારી અને અશોક ચૌધરીના મામલાને લઈને પોલીસ પણ આવી છે એક્શનની અંદર. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોના વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ યુટ્યુબમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો, જેથી હું તમારા સમક્ષ આ જે ઘટના ઘટી રહી છે, જે મામલો જે ચાલી રહ્યો છે, એના તમામ અપડેટો પલે અપડેટો તમારા સમક્ષ હું પહોંચાડતો રહું. હાલ તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, રબારી સમાજના લોકો ખુલ્લેઆમ ઘૂસે છે કે જે રીતે ભાઈઓ જે કિંજલ રબારીએ છે જે કહ્યું છે, સમાજના લોકોએ અને સમાજે જ તેને અહીંયા આગળ પહોંચાડી છે. આટલી બધી ટૂંક સમયની અંદર નામ બનાવ્યું છે. રબારી સમાજના લોકોએ જ તેને સપોર્ટ કર્યો છે. રબારી સમાજના લોકો અત્યારે એમ કહી રહ્યા છે કે અમે અમારી દીકરીની જેમ તેને રાખીને આગળ આવવા માટે સપોર્ટ કર્યો છે, પરંતુ અમને એવું નતું ખબર કે આગળ જઈને આવું જ અમારી સાથે કરશે. જ્યાં મિત્રો વાત કીધો રબારી સમાજના લોકો નહીં, પરંતુ જે પણ સનાતન ધર્મના લોકો છે તેને ઠેસ પહોંચે છે, આવું મિત્રો રબારી સમાજના લોકો કહેવામાં આવી રહ્યું છે. જ્યાં મિત્રો વાત કીધો રબારી સમાજના લોકોની વાત પણ 110% સાચી છે કે જો આ મામલે કંઈક ને કંઈક પાછું નહીં વળે તો આવનારા ટાઈમની અંદર બીજા લોકોને પણ હાથમાં આવી જશે કે ભાઈ તેને બીજા સમાજની સાથે છોકરી આપી છે તો અમારે પણ આપી છે, અથવા કંઈક ને કંઈક છોકરીઓ પણ સમજી જશે કે ભાઈ આના લગ્ન થઈ ગયા છે તો ભાઈ કંઈ પણ એટલું બધું નડતું નથી, ઘડીક સમાજ બોલશે અને પછી ભાઈ બેસી જશે. પરંતુ આ માટે રબારી સમાજના લોકો બોલી રહ્યા છે અને બોલવું પણ જોઈએ. જ્યાં મિત્રો વાત કીધો કોઈ પણ સમાજ હોય પછી, પરંતુ જે રીતે અત્યારે એક પછી એક કિસ્સાઓ સોશિયલ મીડિયાની અંદર હોય કે પછી જે વાયરલ થઈ રહ્યા છે, પેલા કિંજલબેન દવે હોય, આરતીબેન સંઘાણી હોય કે પછી હાલ જે કિંજલબેન રબારી આવ્યા છે, જ્યાં મિત્રો વાત કીધો સિંગરને આટલો બધો સપોર્ટ કરે છે લોકો તેમના સમાજના, અને છેલ્લે તેમના સમાજના લોકોએ જ નીચું જોવું પડતું હોય છે અથવા પડ્યું છે, તો કંઈક ને કંઈક આ પણ સમાજ માટે ભાઈ સારું નથી ને. જે આ વાત કીધો તમને બધા લોકોને ખબર ન હોય તો કહેજો ભાઈઓ, રબારી સમાજના લોકોનું ગુજરાતની અંદર નહીં આખા વિશ્વની અંદર સારું એવું નામ છે. અને જે રીતે ભાઈ તે સમાજ છે, સમાજની એકતા છે, 100 સલ્યુટ કહેવાય આવા સમાજને. જે આ મિત્રો વાત કીધો રબારી સમાજના લોકોની અંદર જો આવી ઘટનાઓ ઘટે તો કંઈક ને કંઈક રબારી સમાજના લોકો નિરાશ તો ભાઈ થાય જ ને. અને ભાઈ આ એક ઘટના પાછી આપણે વાળવામાં નહીં આવે તો કંઈક ને કંઈક આવનારા ટાઈમની અંદર બીજા લોકો આવું કરશે, બીજી છોકરીઓ આવું કરશે, તો કંઈક ને કંઈક આ પણ છે એક અગત્યનું કે ભાઈ અત્યારથી જ આ બધું જે મિત્રો થઈ રહ્યું છે બિલકુલ બંધ કરવામાં આવે. રબારી સમાજના લોકોએ પણ ખુલ્લી આમ ભાઈ ચેતવણી આપી દીધી છે કે 24 કલાકની અંદર જે આ કિંજલબેન અને અશોકભાઈ ચૌધરી છે આ બંને સરેન્ડર થઈ જવું. હવે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ને પ્રેમ ક્યાંથી થયો, ઘટના કઈ રીતે બની છે, તમને બધા લોકોને વિસ્તારથી સમજાવું તો સૌપ્રથમ તમે બધા લોકો કંઈક ને કંઈક જાણતા ન હોય તો કહેજો ભાઈઓ, 10 તારીખના રોજ અશોકભાઈ ચૌધરી અને કિંજલબેન રબારી છે એ કંઈક ને કંઈક ભાગવાનો પ્રયત્ન અથવા ભાગે છે ભાઈઓ. અને ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે, બ્લેક સ્કોર્પિયો લઈને આબુ રાજસ્થાન તરફ જતા હોય આવું મિત્રો વાત કીધો જોવા મળ્યું. અને કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો ભાઈઓ, આ પ્રેમ છે એ કંઈક ને કંઈક ઘણા વર્ષ જૂનો છે. એટલે કે મિત્રો જે કોલેજ કરતા હતા બંને ત્યારથી જ આ પ્રેમ છે. અને તેમના બંનેની ફેમિલીઓને પણ ખબર હતી કે આ બંને પ્રેમ કરે છે, કારણ કે આ બંને પોતપોતાના બંનેના લગ્ન કરવા માટે પણ કંઈક ને કંઈક પોતાની ફેમિલીને સમજાવતા હતા અને ફેમિલી બંને તરફથી ના પણ પાડતી હતી ભાઈઓ, કારણ કે સમાજની અંદર રહેવું છે. એક ચૌધરી સમાજ અને રબારી સમાજના લોકો બંને પક્ષ બંને સામે ના પાડતા હતા. હવે થાય છે એવું, આ બંને પ્રયત્ન તો ખૂબ જ કર્યો ભાઈ સમજાવવાનો, પરંતુ સમાજ લોકો સમજ્યા નહીં, તેમના ફેમિલી સમજ્યા નહીં. ભાઈ સમજવું પણ ન જોઈએ, કારણ કે સમાજની અંદર રહેવું છે. બીજા સમાજના લોકો તો કંઈક ને કંઈક મેણા મારે, પરંતુ આપણા સમાજના લોકો જે મેણા મારે અને ભાઈ મેણા ખાવા પણ જોઈએ, કારણ કે આપણા સમાજની અંદર રહેવું ને પછી આવું કરવું એટલે બિલકુલ ખોટું છે. તો આમની અંદર કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો, જે રીતે આ બંને પછી ભાગવાનો પ્રયત્ન કરશે, ભાગે છે, અને જે રીતે આખી ઘટના ઘટી છે અત્યારે જે રબારી સમાજના લોકો ભાઈઓ પોસ્ટ વાયરલ કરી રહ્યા છે કે ભાઈ રબારી સમાજની બહેનો હોય, દીકરીઓ હોય, એ કંઈક ને કંઈક ઇન્સ્ટાની અંદર એક્ટિવ ન રહ્યો, ડિલીટ કરી દેજો, એકાઉન્ટ પ્રાઇવેટ કરી દેજો, આવું પણ કહેવામાં આવી રહ્યું છે. કારણ કે જે પણ પ્રેમ થતો હોય છે ઓનલાઈન ઘણો બધો પ્રેમ થતો હોય છે, તો આ મામલે પણ કંઈક ને કંઈક રબારી સમાજના લોકો વિચારધારા કરી રહ્યા છે. તો અત્યારે મને એવું લાગી રહ્યું છે કે જે રીતે રબારી સમાજના લોકો જે આ મિત્રો વાત કીધો આ જે બંને જે કર્યું છે આ બિલકુલ ખોટું કર્યું છે, આવું કહેવામાં આવી રહ્યું છે. હવે ભાઈ હું તમને એક મુદ્દો કહું, પ્રેમ છે ભાઈ કોઈની પણ સાથે થઈ શકે છે. પ્રેમ છે કંઈક ને કંઈક જાતિ જ્ઞાતિ જે રીતે જોઈને નથી થતો ભાઈ થયો છે, તો હવે આમના અંદર શું થશે આપણા હાથમાં નથી, તમારા હાથમાં નથી. જે પણ થશે હવે કાયદાનું કામ કરશે, કારણ કે પોલીસ અત્યારે એક્શનમાં આવી છે. પોલીસે બંને બાજુ સુરક્ષા પ્રોટેક્શન આપી છે, કિંજલબેન રબારીને પણ સુરક્ષા આપી છે, અને ભાઈઓ સામે જે અશોકભાઈ ચૌધરી છે તેમને પણ કે માતા પિતાને પણ સુરક્ષા આપી છે કે ભાઈ બંને બાજુ તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. કાયદાનું કામ કાયદો કરી નાખશે, અને બંનેને કંઈક ને કંઈક પકડીને ભાઈ તેને પૂછવામાં આવશે આ બધું કેવી રીતે થયું, પ્રેમ લગ્ન કર્યા છે કે મૈત્રી કરાર કર્યા છે, જે પણ કર્યું છે એ ખબર પડી જવાની છે. પરંતુ અત્યારે જ્યારે રબારી સમાજના લોકો કહી રહ્યા છે ભાઈઓ, ઘણી બધી ધમકીઓ મળી રહી છે. કિંજલ રબારી એવો વિડીયો વાયરલ કરીને કર્યો કે મારવાની ધમકીઓથી લઈને જે રીતે કંઈક ને કંઈક ગાળો ગાળી કોમેન્ટોની અંદર થઈ રહી છે. હવે તમે બધા લોકો જાણો છો કે તમે ગાળો બોલોથી કંઈ થાય નહીં, હું કંઈ કહેવાથી કંઈ થાય નહીં, જે પણ થશે આપણને ખબર પડી જવાની છે ચોક્કસ ટાઈમની અંદર. પરંતુ આપણે બધા લોકો શાંતિ જાળવી અને રબારી સમાજના લોકો કંઈક ને કંઈક જે કાર્ય કરી રહ્યા છે અત્યારે જે કહી રહ્યા છે કે ભાઈ 24 કલાકની અંદર સરેન્ડર થઈ જાઓ, સાથે કંઈક ને કંઈક કર્યું છે બિલકુલ ખોટું કર્યું છે, આવું નહીં ચલાવી લેવામાં આવે. આ પણ યોગ્ય છે, કારણ કે રબારી સમાજના લોકોની પણ એક માન મર્યાદા અને જે મિત્રો વાત કીધો હિંમત છે ને કંઈક ને કંઈક માલધારી સમાજના લોકોને પણ સલ્યુટ કહેવાય કે અત્યારે મેદાનમાં છે, બધા ગ્રુપો મેદાનમાં છે કે ભાઈ આ થયું છે બિલકુલ ખોટું થયું છે, આવું ન થવું જોઈએ. તો કંઈક ને કંઈક આમની અંદર જે તમે બધા લોકોએ જોયું કે છેલ્લા ઘણા ટાઈમથી આવા કિસ્સાઓ જોવા મળે છે. કિંજલબેન રબારી હોય કે પછી આરતીબેન સંઘાણી હોય, હવે તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો ભાઈઓ, સિંગર જ આવું કેમ કરે છે, આવું પણ અત્યારે લોકો ઘણા બધા સવાલ ઉઠાવી રહ્યા. જે આ મિત્રો વાત કીધો ઉઠાવવો પણ જોઈએ, કારણ કે જે સમાજના લોકોએ તેમને સપોર્ટ કરીને આગળ લાવ્યા હોય, જે સમાજની દીકરી ચાલો ભાઈ દીકરી છે એટલે આપણે આગળ લાવીએ, એને કંઈક થોડું ઘણું નામ તેમનું પણ થાય અને માતા પિતાનું થાય. હવે જે કિંજલબેન રબારી છે તેમનું જે નામ છે ટૂંક સમયની અંદર જ થઈ ગયું છે આવડું મોટું નામ. એટલે કે મિત્રો આરતીબેન સંઘાણી હોય, કિંજલબેન દવે હોય, આ તો ઘણા જૂના સિંગર છે કિંજલ દવે તો, પરંતુ આ બેનનું જે નામ બન્યું છે ખૂબ જ સારું ટૂંક સમયની અંદર બન્યું છે.
અને ભાઈ ઘણો ફાળો હશે તેમના સમાજનો, તેમના પરિવારનો, અને છેલ્લે જો આવું કરે તો ક્યાંક ને ક્યાંક ગુસ્સે તો ભાઈ થવું છે એ વ્યાજબી જ બને છે. બાકી આમના અંદર જે રીતે હવે આપણે જોવાનું રહેશે આવનારા ટાઈમની અંદર શું સૌથી મોટો ધડાકો થાય છે, જે પણ આવશે ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર આપણને ચોક્કસ જાણકારીઓ પહોંચાડતો રહેવાનું છે અને મળતી પણ રહેવાની છે. હવે વાત રહી મિત્રો વાતની તો જ્યારે ભાગ્યા સીસીટીવી કેમેરા ચેક કરવા આબુ તરફ જવાની મિત્રો વાતની તો કહ્યું છે કે રાજસ્થાન બાજુ ગયા છે, બ્લેક સ્કોર્પિયો લઈને ગયા છે. આ સીસીટીવી કેમેરાની અંદર આવ્યા છે. તો અત્યારે ઘણા બધા લોકો મિત્રો વાત કીધો વિડીયો વાયરલ કરી રહ્યા છે કે ભાઈ જે કર્યું છે ગાળો ગાળી હોય, મારી નાખવાની ધમકી હોય, મારવાની ધમકી હોય. તો હવે આ કેટલું યોગ્ય ભાઈ આપણા હાથમાં નથી કાયો. જે પણ છે કંઈક ને કંઈક આ તો ભાઈ થવાનું છે કે ભાઈ બંનેને પોલીસ લાવશે અને પૂછપરછ કરશે કે ભાઈ આ બધું શું છે, કેવી રીતે લગ્ન કર્યા, મૈત્રી કરાર કર્યા કે પછી યત પણ થયું. ખબર તો પડવાની છે, પરંતુ બંને પરિવારને પણ ખબર હતી કે ભાઈ યત કરવામાં આવી રહ્યું છે, આ બિલકુલ ખોટું છે. અને કંઈક ને કંઈક બંને પરિવારને પણ એવું હતું કે આટલું બધું આગળ નહીં જાય અને લગ્નની પણ બંને પરિવાર ના પાડતા હતા. જે અશોકભાઈ ચૌધરી હોય તેમના માતા પિતા પણ તેમને ના પાડતા હતા કે રહેવા દો. એમનું પણ કંઈક ને કંઈક ચૌધરી સમાજની અંદર સારું એવું નામ છે અને ચૌધરી સમાજના લોકોનો પણ મિત્રો વાત કીધો સાજો ફાળો હોય છે આ જે આગળ લાવવામાં આવે કોઈ પણ ને. પરંતુ હવે તમારા વિશે શું કહ્યું છે, તમારી શું રાય છે, જે પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવજો. વિડીયો બંને એટલો શેર કરી ફોલો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને બધા લોકોને બી હાથ જોડીને નમ્રતાથી ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો.